વડોદરા શહેરના કલાલી રોડ વિસ્તારમાં તસ્કરો 5 જેટલા બંધ મકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો। વડોદરા શહેરના કલાલી રોડ વિસ્તારમાં આવેલા વિન્સેજા મેરીગોલ્ડ સોસાયટીમાં તસ્કરો ત્રાટકતા 5 જેટલા બંધ મકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અગાઉ પણ ચોરીની ઘટનાઓ બની ચૂકી છે। તે સમયે પણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને કેટલાકના હાથમાં હથિયારો પણ જોવા મળ્યા હતા। છતાંય અત્યાર સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું રહીશો આક્ષેપ કરી રહ્યા છે। રહીશોનું કહેવું છે કે વિસ્તારમાં નિયમિત પોલીસ પેટ્રોલિંગ થતું નથી, જેના કારણે તસ્કરો બેફામ બની રહ્યા છે। સતત બનતી ચોરીની ઘટનાઓને કારણે લોકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। પોલીસે સોસાયટી તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે। વિન્સેજા મેરીગોલ્ડ કલાલી રોડ અને આજે રાત્રે અમારા સોસાયટીમાં 4 ઘરના તારા તૂટ્યા છે। 2, 3, 69, 22 નંબરના અને બધું વેરવિખેર કરી નાખ્યું છે અને ખબર નહીં કેટલું નુકસાન છે તે, કારણ કે એ લોકો નથી બહાર ગયેલા છે। બરાબર, ધર્મિષ્ઠાબેન શાહ, કલાલી વિસ્તાર છે વિન્સેજા મેરીગોલ્ડ, અને અમે અહીંયા 15 વર્ષથી રહીએ છીએ, પણ ક્યારે પણ આવી ઘટના બની નથી। આ ફર્સ્ટ ટાઈમ છે જે એકી સાથે 4 તાળા અને આની પહેલા 2 તાળા તૂટેલા, ઘર તૂટેલા છે। 10 દિવસ પોલીસ પેટ્રોલિંગ કરવું જોઈએ, 100% કરવું જોઈએ, 100% કરવું જોઈએ। સિક્યુરિટી નેહલ માવાની।